તો હવે મિત્રો આપણે આગળનો અભ્યાસ પછી કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ પહાડી રહેઠાણના પાઠમાં કે શું આપણે કઈ રીતના અલગ અલગ પ્રકારના રહેઠાણ છે, કે ભાઈ આ જાનીભાઈ હતા એ ક્યાંથી ક્યાં ક્યાં ફરવા માટે જાય છે, તેને કેમ ગૌરવ જાનીભાઈને કેવું લાગ્યું, કઈ રીતનું લાગ્યું, ક્યાં કેમને કેવો કેવો સાથ મળ્યો, કેવો કેવો સાથ સહકાર મળ્યો. એક તાશી નામનો છોકરો હતો તે તેમને એની સાથે લઈ ગયો વગેરે વગેરેનો આપણે શું કર્યું, અભ્યાસ કર્યું. એક આ તમે વસ્તુ યાદ રાખી લેજો કે લોનાર એટલે શું થાય છે, અંગ્રેજીમાં લોનારનો અર્થ શું થાય, તો કે એકલો રહેવાવાળો. અને એક બીજું છે આપણે અહીંયા અંદર મેં નીચે લીટી કરેલી જ છે, આ ચૂલેનો અર્થ શું થાય છે, તો કે તેનો મતલબ શું થાય, સુસ્વાગતમ સુસ્વાગતમ. બસ તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી આપણે આગળના પાઠમાં અહીંયાથી શરૂ કરશું દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. આભાર મિત્રો, નમસ્કાર.